જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્મોના ફૂકીને ભેગા થાય ત્યારે આવો એક અવસર બનતો હોય છે. અને ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. ઘણી વખત ભૂખ, આપણે કાલ પણ ઘણી વખત થોડીક ચર્ચા થઈ હતી કે ભૂખ છે ખાલી રોટલાની નથી લાગતી, તરસ ખાલી પાણીની નથી લાગતી. જ્યારે સમય આવે છે કંઈક એવો, ત્યારે ખોળિયામાં જે આપણો પ્રાણ છે ને એને પણ પરમાત્માની તરસ લાગે છે. નાનો બાળક છે એ ચોકલેટ ઢીંગલીની અંદર રાજી થઈ જશે, પણ એ જ બાળક 20 વર્ષનું 25 વર્ષનું થશે પછી એને ઢીંગલીની ના પાડશે કે મને આ ન જોઈએ, મને લાઈવ કોઈ જીવિત પર્સન જોઈએ. પછી ચક્ર પાછું આગળ ચાલે. પછી એ જ દીકરી કે દીકરો 30 વર્ષનો 35 વર્ષનો થાય પછી એ આ યુગની અંદર બધા ચહેરાઓની સામે આવે. પછી કોણ મારું છે કોણ પરાયું છે બધું જોઈને છેલ્લે આ સત્સંગમાં આવી જશે. કારણ કે એને ખબર પડશે છેલ્લે મારો કાનુડો, મારો કૃષ્ણ જ મારો હાથ પકડશે, બીજું કોઈ હાથ નહીં પકડીશ. તો મારો કહેવાનો મતલબ એ છે કે જે જગ્યા ઉપર છીએ આપણે, એ જગ્યાનું બહુ મહત્વ છે.